હા, અમે સ્વાતિને ક્યારેય પસંદ કરી જ નથી, તો એ અમારા ઘરની વહુ કેવી રીતે બની શકે? જો લગ્ન પતી ગયા હોત તો મજા આવત. આ સ્વાતિએ વહેલા સત્ય બોલીને મજા બગાડી દીધી. અરે આ તમે શું બોલો છો? લગ્ન ન થઈ શકે એનો અર્થ શું? મંત્રોચ્ચાર બોલાયા છે, છેડાછેડી બાંધ્યા છે, અગ્નિ સાક્ષી ફેરા પણ ફર્યા છે. પંડિતજી, આ બધું મારા માટે માત્ર વિધિનો દેખાડો હતો. આમાં મારું મન કે ઈચ્છા ક્યાંય નથી. મારી પણ ઈચ્છા નથી આ લગ્ન માટે. જેમાં આપણી ઈચ્છા ન હોય એમાં ઈશ્વરની ઈચ્છા હોય. ઈશ્વરની મરજી મુજબ તમે બહુ જોડાઈ ગયા છો. પણ મહારાજ, માણસના મન વગર કેમનું સાથે રહેવાય? જુઓ બેન, શાસ્ત્રો મુજબ આપ બંને જણા લગ્નના પવિત્ર અતૂટ બંધનથી જોડાયા છે. એ સત્ય છે. ગિરીશભાઈ, તમે તો બધું જાણો છો, બોલો તમે. બોલો ને. જુઓ, મહારાજ પણ એ જ કહે છે, આ 7 જન્મોનો સાથ છે. હું આ લગ્ન એક વાર નહીં 100 વાર તોડવા તૈયાર. કારણ કે આ બધું જ મારી મરજી વિરુદ્ધ છે. અહીંયા થયેલી વરમાળા, છેડાછેડી, મંત્રો, એક વિધિ, આ બધું જ મારા માટે એક નાટક છે. તમે હા પાડો તો પણ મારે આ લગ્ન નથી કરવા. આવું ના હોય. અગ્નિની સાક્ષીએ લીધેલા ફેરા આમ ના તોડાય. અનર્થ થશે, અનર્થ. આ તો દીકરીનું ઘોર અપમાન કહેવાય. જરા વિચારી તો જુઓ. છેડાછેડી ના છોડશો. માં, એમને છોડવી છે અને મારે પણ રાખવી નથી. મહેરબાની કરીને એમને ના રોકીશ. સાથી તું ચૂપ રહે. જો તમારે આ છેડાછેડી છોડવી હશે ને તો તમારે મારો જીવ લેવા પડશે. મારો હાથ છોડો. તમારા ઇમોશનલ ડ્રામાની મારી પર કોઈ અસર નહીં થાય. આ છેડાછેડી ત્યારે જ છૂટશે જ્યારે મારો જીવ આ શરીરમાંથી છૂટશે. આ વચન છે મારું. તારી આ જીદનો હવે કોઈ મતલબ નથી માં. આ માણસનો પથ્થર જેવો અહંકાર નહીં ઓગળે. સ્વાતિ, આ લગ્ન ભગવાને નક્કી કર્યા છે એટલે તો અહીં સુધી પહોંચ્યા છે. હું તમને હાથ જોડું. હું તમારા પગે પડું છું. તારી દીકરીનું ભવિષ્ય ના બગાડશો.
તમે હાથ પકડો કે પગ, સિદ્ધાર્થ પાટીદાર આ ચરિત્ર પ્રેમીને લગ્ન ક્યારેય નહીં મળે. રંજન ભાભી, મનીષા ભાભીનો ફોન આવે છે, એમને શું જવાબ આપીશું? વનિતા, મનીષા ભાભીનો ફોન ના ઉપાડતી. મેં હમણાં જ એમની સાથે વાત કરી છે. પણ એમને સત્ય તો જણાવવું જ પડશે ને. હા હા, જણાવવું તો પડશે, પણ અત્યારે નહીં. આ બધી વાત એમને ફોન ઉપર કરવી યોગ્ય નથી. હમણાં જ તો કહ્યું ને પપ્પાએ. સારું. મનીષા ભાભીના એક્સપ્રેશન લાઈવ જોવાની મજા આવશે જ્યારે આ આખો કાંડ ઘરે જઈને કહીશું. ખબર નહીં હા પરિસ્થિતિ કેવી રીતે સુધરશે. બહુ જ ખરાબ થયું સિદ્ધાર્થ સાથે. આ છોકરો તો ના પાડે છે. હવે જો આ જતો રહ્યો તો આ છોકરીની જાન કુંવારી પાછી વળી કહેવાશે. બિચારી સ્વાતિની આખી જિંદગી આબરૂના એંધાણમાં વહી જશે. હું તો કહેતી જ હતી ને કે આટલા મોટા ઘરનું માંગુ કેવી રીતે આવ્યું. આ તો પટાવી અને ફોસલાવીને કરેલું છે. આચાર્ય પરિવારની એક દીકરી મોઢા પર કાળી ટીવી લગાવીને ભાગી અને બીજીનો પતિ નકારે છે. વાહ રે સંસ્કાર. આ બધી લાલચ છે. પૈસાદાર ઘરના લોભમાં દીકરીને હોમી દીધી. હવે ભોગવે. તમે લોકો આખો દિવસ લોકોના ઘરની પંચાયત કરશો કે તમારા ઘરમાં પણ જોશો? એ છોકરી, જીભ સંભાળીને વાત કર. તારી માં બહુ પાવર બતાવતી હતી ને કે પાટીદારોના માથા ઉપર પગ મૂકીને દીકરીને પરણાવીશ. સ્વાતિની લાઈફ જો પૂરી થશે ને તો એનો દોષ ભગવાનનો નહીં, આની લાલચી મમ્મીનો હશે. જો તમે બહુ બોલી લીધું હો. રિંકુ, મગજ શાંત રાખ હમણાં. ચાલ અહીંયાથી. ખરી એ જ બેણા, એ જ બદનામી. મારી દીકરી અમદાવાદના સૌથી મોટા પાટીદાર પરિવારમાં જ પરણશે. મારી દીકરી રૂપા પાટીદાર પરિવારની મહાપૂજામાં જશે જશે ને જશે જ. અને સિદ્ધાર્થ પાટીદારના નામનું મંગળસૂત્ર મારી દીકરી રૂપા જ પહેરશે. જલ્દી કર. આ હાઈ વોલ્ટેજ ડ્રામાને એક પણ સેકન્ડ મિસ ના થવી જોઈએ. બધું જ ફોકસ કર. જે પણ થયું એમાં મારી માનો કોઈ જ વાંક નથી. મારી માએ મારી જિંદગી બરબાદ નથી કરી, એટલે મહેરબાની કરીને એને વધારે દુઃખ ના આપો. વંદના, ભલે બીજાને દોષ દે, પણ તારી લાલચ અને જીદે જ સ્વાતિનું ભવિષ્ય રોળ્યું છે. એ જ કરવું સત્ય છે. સિદ્ધાર્થ પાટીદારના લગ્નનો મંડપ આજે રણમેદાન બની ગયું છે. વરરાજા લગ્નનો અસ્વીકાર કરીને મંડપ છોડી રહ્યા છે. તો ચાલો જાણીએ એમનું શું કહેવું છે. તો મિસ્ટર સિદ્ધાર્થ પાટીદાર, આટલા મોટા કાંડ પછી તમારો શું નિર્ણય છે? બસ બહુ થયું આ લગ્નનું નાટક. હવે મારે એક મિનિટ પણ અહીંયા નથી ઉભું રહેવું. આખા શહેરની સામે પાટીદારોનું અપમાન થયું છે. એની ભરપાઈ કોઈ નહીં કરી શકે.
Give this scrap of cloth as a reminder of your failure. સ્વાતિ આચાર્ય ઉભા રહો, આવી રીતે ના જતો. હું વિનંતી કરું છું, એકવાર મારી વાત સાંભળો. થાણાના પાયા પર હવે આ મેરેજ શક્ય નથી. પપ્પા, સિદ્ધાર્થ નીકળી ગયો છે તો આપણે પણ અહીંયા રોકાવું યોગ્ય નથી. રંજન, વનિતા, ચાલો. મારે જ આ બાજી પલટાવી પડશે. આ મેરેજ અટક્યા તો વંદનાબેનની નહીં પણ મારી હાર કહેવાશે. જોયું ને વંદના, રસ્તા વચ્ચે જાન કુંવારી પાછી વળી રહી છે, અને એ પણ મારા કારણે. માયા, 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 આમ કોણ? માં, શું થયું તને? માં, આમ કોણ? શું થયું માં? સાંભળે છે માં? આંખ ખોલ. મમ્મી ફરી કોઈક ડ્રામા તો નથી કરતી ને? આ લગ્ન બચાવવાનો નવો રસ્તો તો નથી ને? શાબાશ વંદનાબેન, નવો સીન શરૂ કરી દીધો. પણ ચિંતા ના કરો, આ ડ્રામામાં હું તમને પૂરો સાથ આપીશ. પ્લીઝ કંઈક બોલ. તમે બધા અહીંયા રહો, હું બહાર જઈને સિદ્ધાર્થ સાથે વાત કરીને હમણાં આવું છું. માં, પ્લીઝ મારી સામે જોઈને કંઈક તો બોલ. સ્વાતિ, દીકરા, મને માફ કરી દે. મેં તારી આખી જિંદગી રોળી નાખી. મમ્મી, ઇમોશનલ સીન કરવાનું બંધ કર, કોઈ ફાયદો નથી. રિંકુ, તું ચૂપ થા. માની હાલત તો જો. જા, જઈને ડોક્ટરને બોલાવતી આવ. જા. આવો ડોક્ટર સાહેબ. સારું થયું તમે મારા એક કોલ ઉપર આવી ગયા. પ્લીઝ જો ને મારી બેનને શું થયું છે. આમનું બ્લડ પ્રેશર તો બહુ હાઈ થઈ ગયું છે. ડોક્ટર, પ્લીઝ કંઈક કરો.
અમને અત્યારે જ હોસ્પિટલ શિફ્ટ કરવા પડશે, નહીંતર પેરાલિસિસનો એટેક આવી શકે છે. જલ્દી એમ્બ્યુલન્સ બોલાવો અને અમને હોસ્પિટલ શિફ્ટ કરો. મેર બહુ વસ્તુ જુઓ છે. માણસાઈ ખાતર પણ આપણે અહીંયા ઊભા રહેવું જોઈએ. એમ્બ્યુલન્સને ફોન કર. હા પપ્પા. ના, હું ક્યાંય નહીં જો. મારી દીકરીને આવી તકલીફમાં મૂકીને હું મરવા પણ તૈયાર નથી. માં જીદ ના કરીશ. તારી તબિયત મારા માટે વધારે મહત્વની છે. આંટી, અત્યારે હોસ્પિટલ જવું જરૂરી છે. આ લોકો તારા લગ્ન તોડીને જઈ રહ્યા છે સ્વાતિ. સમાજના મહેનતથી તને કોણ બચાવશે બેટા? વંદનાબેન, તમે ખોટું વિચારો છો. સ્વાતિ આપણા પોળની દીકરી છે, અમે એને એકલી નહીં પડવા દઈએ. જો પાટીદારો આ લગ્ન નહીં કરે તો અમે લોકો એમને અહીંથી જવા નહીં દઈએ. બસ કરો. મારે શું કરવું છે એ હું નક્કી કરીશ. સ્વાતિ, સમજી વિચારીને બોલજે. એકવાર મંડપમાંથી જાન કુમારી પાછી વળી તો સમાજ જીવવા દેશે નહીં. દીદી, જો બધાને જે કહેવું હોય કે, પણ તું આ લગન ગમે તે થાય, મારી મા માટે હું આ લગ્ન. તું આવ મારી સાથે. આ છોકરી જ્યારથી મને મળી છે એણે મારી લાઈફ સ્પોઇલ કરી નાખી છે. પણ આજે તારી ઇમેજ સ્પોઇલ થવાના આરે છે, એનું શું? બેટા, હું બોલવા જઈ રહી હતી તું ત્યાં. હું આ લગ્ન કરીશ. હું આ લગ્ન નહીં કરું. એનું પરિણામ શું આવશે એની તને ખબર છે? અત્યારે પરિણામ પ્રમાણે નહીં, પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાનો સમય છે. પરિસ્થિતિ કોઈ પણ હોય, હું આ છોકરી સાથે લગ્ન નહીં જ કરું અને મારો નિર્ણય આ જ રહેશે. તારો આ નિર્ણય યોગ્ય નથી. એ બેટા, તું તો લગ્ન કરવા માટે જ ના પાડતી હતી. પપ્પા, તમે જ કહ્યું હતું ને કે હું તમારું સમાજમાં ઊંચું રાખી શકાય એવું માથું છું, તો તમારા આ માથાને પડવા તો ના દેવાય ને. સ્વાતિ, માથું ઊંચું રાખવા માટે માથું કાપી ના નખાય. મને કે એવું તો કયું કારણ છે જેને લીધે તું તારું જીવન હોમી રહી છે? કારણો ઓછા નથી પપ્પા. હા તો મને કે ને, શું છે કારણ? પપ્પા, અત્યારે તમે પોળમાંથી નીકળો છો ને તો લોકો તમારી સામે આદરથી ઝૂકી જાય છે. તો આ જાન પાછી જશે ને તો આ આદર આથમી જશે. તો આથમવા દે, આથમવા દે. પણ મારા આદરને અકબંધ રાખવા માટે હું તારા જીવનમાં અંધારું નહીં થવા દઉં. જો આ લગ્ન નહીં થાય ને પપ્પા, તો રિંકુના લગ્ન ક્યારેય નહીં થાય. મારી ત્રણેય દીકરીઓને હું આજીવન મારી સાથે રાખી. મને કોઈ ફરક નથી પડતો. બીજાના ત્યાં ઉદ્વેગ તો ના લવાય ને. બોલ, હવે છે કોઈ કારણ? લોકો ફૂલી ખાશે આપણને પપ્પા. તમે કામ નહીં કરી શકો. કોઈના લગ્ન માટે ગયા હશો, કોઈની જાન પોખવા ગયા હશો, તો બધાની આંખમાં પાછી વળેલી જાન દેખાશે તમને પપ્પા. મને તારી આંખમાં આંસુ દેખાય એ નથી જોઈતું. આજે તું અહીંયા લગ્ન કરીશ ને તો હું ક્યારે તારી આંખમાં જોઈ નહીં શકું. આ લગ્ન નહીં થાય સ્વાતિ. બેટા, જીવનના નિર્ણયો સમાજના આધારે નહીં પણ સમજના આધારે લેવાય. પપ્પા, બેટા, દીકરીનું જીવન બે ભાગમાં વહેંચાયેલું છે. લગ્ન સુધીનું જીવન અને લગ્ન પછીનું જીવન.
લગ્ન સુધીના જીવનમાં તારા ખભા પર હંમેશા ભાર જ આવ્યો છે. હવે મારે તારા પર ભાર નથી જોઈતો. પણ પપ્પા માની તબિયત. તારા તમામ કારણોનો હું નિષેધ કરું છું. હવે તારે કોઈ ભોગ આપવાની જરૂર નથી. પણ પપ્પા બેટા, સમાજ, મા બાપ, આબરૂ, પ્રતિષ્ઠા, રિંકુ, આમાંનું કોઈ કારણ તને આ માણસ સાથે લગ્ન કરવા માટે પૂરતું નથી.